મિત્રો આપણને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નસવાડી તાલુકાના પાલા બેઠક પર। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પાલા બેઠકમાં 80 વોટથી જે કોંગ્રેસની જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જીત થતાની સાથે ફટાકડા અને રેલીઓ કાઢીને એમને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ગઈકાલે પરિણામ આવતા બધી પબ્લિક ઝૂમી ઉઠી હતી અને પાલા બેઠક પર 80 ફક્ત ને ફક્ત 80 વોટથી કોંગ્રેસની જીત થયા હોવાના સમાચાર મળ્યા છે। જ્યાં મિત્રો અલગ અલગ જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે મળ્યું હતું, ત્યારે નસવાડી તાલુકાના પાલા બેઠક પર જે કોંગ્રેસની જીત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓમાં ઘણી બધી જીતો ફેરફાર થઈ હોવાના સમાચાર પણ આપણે મળ્યા છે। તમે જોઈ રહ્યા છો 24 કલાક લાઈવ હું તમારા માટે કરતો હોય છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે પાલા બેઠક છે, જે પાલા છે એ કોંગ્રેસની જીત થઈ હોવાના સમાચાર મળી ગયા છે અને સામે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને 80 વોટથી હરાયા હોવાના સમાચાર છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા વર્ષો પછી કોંગ્રેસનું શાસન નસવાડીમાં આવ્યું હોવાના પણ સમાચાર આપણને મળી ગયા છે। મિત્રો વાત કરવામાં આવે તો બોડેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ હોવાના સમાચાર પણ આપણને મળ્યા છે। જ્યાં મિત્રો જીતની ખુશીમાં ફેરવાઈ જતા ફટાકડા ફોડીને રેલી સાથે ડીજે વગાડીને સ્વાગત કરવામાં આવ્યું છે। જી હા, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।